ટીવી 13 પર ગુજરાતની રાજનીતિના આજના દિવસના સૌથી મોટા સમાચાર। ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખે વડાપ્રધાનની માફી માંગી છે। યતિન ઓઝા કે જેઓ ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ છે તેમણે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે ટીવી 13 ગુજરાતીના કેમેરા પર। સાબરમતીના પૂર્વ ધારાસભ્ય છે યતિનભાઈ ઓઝા। કેમેરા સામે યતિનભાઈ ઓઝાએ પોતાનો વસવસો જાહેર કર્યો કારણ કે જગ જાહેર હતા નરેન્દ્રભાઈ અને યતિન ઓઝાના સંબંધો। એક મિત્ર ના કરે એ કામ કર્યાનો યતિન ઓઝાને વસવસો છે અને ટીવી 13 ના કેમેરા સામે પહેલી વાર વડાપ્રધાનની માફી માંગી ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ। યતિન ઓઝા કે જેઓ ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ છે અને તેઓની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના એ સમયના સંબંધો જગ જાહેર છે, પરંતુ તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પહેલા જ્યારે યતિન ઓઝા સુધી વડાપ્રધાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂત જ્યારે પહોંચ્યા અને ત્યારબાદ શું થયું એ તમામ વાત કરી યતિનભાઈ ઓઝાએ ટીવી 13 ના કેમેરા પર। સૌથી પહેલા સાંભળીએ શું કહ્યું યતિનભાઈ। હું તમારી સામે બહુ સ્પષ્ટ અને નિખાલસ કબૂલાત કરવા માંગુ છું। આ કબૂલાત એટલે કરું છું કે મેં રાજનીતિને રામ રામ કરી દીધા છે। મારે પાછા રાજનીતિમાં જવું નથી કે મારે કોઈ મારી એવું કામ નથી રાજનીતિમાં જઈ અને કોઈ કરાવવું પડે કે કોઈ નેતાનું મારે કામ નથી। પણ મારી જિંદગીમાં એક વસવસો મને આખી જિંદગી રહેશે એ કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે મુખ્યમંત્રી થવાના 10 જ દિવસમાં એમને સુરેન્દ્ર કાકાના નામથી સૌ પરિચિત છે, સૌથી રિસ્પેક્ટેડ અને વયોવૃદ્ધ નેતા, એમના અંગત મિત્ર મનોજ ભીમાણી અને આનંદીબેનને મારા ઘરે મોકલ્યા, મુરબ્બી આનંદીબેનને, અને એ સંદેશ સાથે મોકલ્યા કે મારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવી જવાનું છે અને મારી સાબરમતીની સીટ સાથે આવી જવાનું છે। એ વસ્તુનો અસ્વીકાર કર્યો હોત તો કદાચ કોઈ વાંધો નહોતો। અમારી ખૂબ ગાઢ મિત્રતા હતી, પણ કંઈક મેં એવું કર્યું કે જે એક મિત્ર બીજા મિત્ર સાથે ન કરવું જોઈએ, અને એ વસવસો મને આજે પણ છે કે એ તો મુખ્યમંત્રી થઈ ગયા હતા, એમને કોઈ મારી એવી જરૂરત નથી, છતાં એમને એમના દૂતોને મોકલ્યા અહીંયા। એ નરેન્દ્રભાઈની પદ્ધતિ છે, જાતે વાત ન કરે, વચ્ચે કોઈકને રાખીને જ વાત કરે, અને મારે જે નહોતું કરવું જોઈતું મેં એમની સાથે કર્યું, અને એ બદલ આપના દ્વારા એમની ક્ષમા માગું છું। અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરું છું આજે કે ભવિષ્યમાં મારે કોઈ રાજકીય પદ જોઈતું નથી, મારે કોઈ કામ લઈને એમની પાસે જવું નથી, બસ એક મનમાં દુઃખ હતું એ વ્યક્ત કર્યું। સાબરમતીના પૂર્વ ધારાસભ્ય યતિન ઓઝા કે જેમણે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે તેમણે માફી માંગી છે વડાપ્રધાનની। તેમણે કહ્યું કે જે તે સમયે એક મિત્રની સાથે ન કરે, મેં એવું વર્તન કર્યું હતું અને એ જ મામલે આ આખી ચર્ચા તેમણે અમારા સિનિયર પત્રકાર સંજય દવેની સાથે કરી હતી અને સંજય દવે આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે। સંજયજી, આપની પાસેથી જાણવા માંગુ છું કે જ્યારે તેમણે આ આખી ચર્ચા કરી ત્યારે કયા પ્રકારનો માહોલ હતો અને સાથે જ આ ચર્ચાનો સાર શું નીકળી રહ્યો છે? સંજય। બિલકુલ જય, અહીંયા જે રીતે વાત કરીશ કે સૌથી મોટા સમાચાર એટલા માટે કે સૌથી મોટી કબૂલાત છે યતિન ઓઝા એટલે કે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને બાર એસોસિએશનના પ્રમુખ। એ પોતે એટલી સિનિયોરિટી ધરાવે છે કે એમનું એક વાક્ય ક્યારે પણ વિચાર્યા વગરનું ના હોય। જ્યારે એમને કેમેરા સામે કબૂલાત કરી કે મને મારા જીવનનો એક વસવસો છે અને જેના માટે હું એક ક્ષમા માગું છું, અને એમને જે કહ્યું પોતે આપણા સ્ક્રીન ઉપર ટીવી 13 ના સ્ક્રીન ઉપર જ્યારે અતીતના હરીશો પ્રોગ્રામને લઈને એમની મુલાકાત થઈ રહી હતી અને એ દરમિયાન
પહેલા જ સવાલના પહેલા જવાબમાં એમણે પોતે માફી માંગવાની શરૂઆત કરી અને ત્યાંથી એ માફી પછી એમનો પ્રોગ્રામ શરૂ થયો. પણ જે રીતે જઈ હું તમને કહું કે સમગ્ર વાત એમને એટલી શાંતિપૂર્વક, એટલી નિખાલસતાથી અને એટલી હૃદયની અંદર જેને કહેવાય કે એક ભાર હતો એ ભાર હળવો થઈ રહ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિમાં એમને કરી છે. એટલે એટલું કહી શકાય કે જે રીતે સૌ કોઈ જાણે છે 2002ની આજથી 24-25 વર્ષ પહેલાંની આ સમગ્ર ઘટના, સમગ્ર વાત, અને સૌ કોઈ જાણે છે કે જે રીતે અત્યારે જે રીતે યતીનભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈ અને મારા એટલે કે પૂર્વ મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમના સંબંધો ખૂબ ગાઢ હતા. અને એવા સમયે જ્યારે એમને કરેલી એક ભૂલ એનો સ્વીકાર કર્યો કે જ્યારે મેં એ ભૂલ કરી છે ત્યારે હું એનો સ્વીકાર કરું છું કે મારે એવું નહોતું કરવું જોઈતું. એટલે એટલું કહી શકાય જય કે માણસે કરેલી ભૂલ ક્યારેક તો એનો પસ્તાવો થતો હોય છે. કદાચ યતીનભાઈને આજે આટલા વર્ષે જે કેમેરો અથવા એમની મનની જે વાત હતી એ બહાર નીકળી છે અને બહાર નીકળ્યા બાદ એમને ખૂબ પ્રામાણિકતાથી એની માફી પણ માગી છે. જય જે આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ. તો યતીનભાઈ ઓઝા કે જેમણે સૌ પ્રથમ વખત વર્ષો બાદ તેઓને એ વાતનો જે વસવસો હતો એ વસવસો TV 13 ગુજરાતીના કેમેરા સામે તેમણે કાઢ્યો છે. એમણે કહ્યું છે કે હું માફી માંગવા માંગુ છું, વડાપ્રધાનની, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માફી માંગવા માંગુ છું, કારણ કે એ મારા ખૂબ જ સારા મિત્ર હતા અને એક મિત્ર બીજા મિત્ર સાથે ન કરે એવું વર્તન મેં જે તે સમયે કર્યું હતું. ફરી એક વખત સાંભળી લઈએ શું કહ્યું યતીનભાઈએ TV 13ના કેમેરા સામે. હું તમારી સામે બહુ સ્પષ્ટ અને નિખાલસ કબૂલાત કરવા માંગુ છું. આ કબૂલાત એટલે કરું છું કે મેં રાજનીતિને રામ રામ કરી દીધા છે. મારે પાછા રાજનીતિમાં જવું નથી કે મારે કોઈ મારી એવું કામ નથી રાજનીતિમાં જઈ અને કોઈ કરાવવું પડે કે કોઈ નેતાનું મારે કામ નથી. પણ મારી જિંદગીમાં એક વસવસો મને આખી જિંદગી રહેશે એ કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે મુખ્યમંત્રી થવાના 10 જ દિવસમાં એમને સુરેન્દ્ર કાકાના નામથી સૌ પરિચિત છે, સૌથી રિસ્પેક્ટેડ અને વયોવૃદ્ધ નેતા, એમના અંગત મિત્ર મનોજ ભીમાણી અને આનંદીબેનને મારા ઘરે મોકલ્યા, મુરબ્બી આનંદીબેનને. અને એ સંદેશ સાથે મોકલ્યા કે મારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવી જવાનું છે અને મારી સાબરમતીની સીટ સાથે આવી જવાનું છે. એ વસ્તુનો અસ્વીકાર કર્યો હોત તો કદાચ કોઈ વાંધો નહોતો. અમારી ખૂબ ગાઢ મિત્રતા હતી, પણ કંઈક મેં એવું કર્યું કે જે એક મિત્ર બીજા મિત્ર સાથે ન કરવું જોઈએ. અને એ વસવસો મને આજે પણ છે કે એ તો મુખ્યમંત્રી થઈ ગયા હતા, એમને કોઈ મારી એવી જરૂરત નથી, છતાં એમને એમના દૂતોને મોકલ્યા અહીંયા. એ નરેન્દ્રભાઈની પદ્ધતિ છે, જાતે વાત ન કરે, વચ્ચે કોઈકને રાખીને જ વાત કરે. અને મારે જે નહોતું કરવું જોઈતું મેં એમની સાથે કર્યું. અને એ બદલ આપના દ્વારા એમની ક્ષમા માગું છું. અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરું છું આજે કે ભવિષ્યમાં મારે કોઈ રાજકીય પદ જોઈતું નથી, મારે કોઈ કામ લઈને એમની પાસે જવું નથી. બસ એક મનમાં દુઃખ હતું એ વ્યક્ત કર્યું. તો આ તો યતીનભાઈ ઓઝાના મનમાં એક દુઃખ હતું અને એમણે વ્યક્ત કર્યું. અને આ જ પ્રકારની ઘણી ચર્ચાઓ તેમણે કરી છે TV 13 ગુજરાતીના ખાસ કાર્યક્રમ અતીતનો અરીસોના શૂટ દરમિયાન. અને એ જ આખું શૂટ, તેઓની સાથે થયેલી તમામ ચર્ચા ટૂંક સમયમાં આપ જોશો TV 13 ગુજરાતી પર અતીતનો અરીસોમાં.